ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તમારું સ્વાગત છે ફરી આપણું મિની બ્લોકમાં. હજુ ભાઈ તો સવારમાં પંચર પાડી દીધું ટ્રેક્ટરમાં, એટલે આપણે ટ્રેક્ટરનું ટાયર ખોલવાનું હતું. જેકને એવું આવી ગયું હતું. થોડીક વારમાં આપણે હજુભાઈ પણ આવવાના હતા, જેકને પાના ને એવું લઈ. થોડીક વારમાં હજુભાઈ આવી ગયા અને મેળા ટાયર ખોલવા પાના લઈને. હજુભાઈ તો મળ્યા હતા પાના વડે ટાયર ખોલવા. ટાયરમાં સવારમાં પંચર પડી ગયું હતું ભાઈ. પછી તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા એકલા સીમાડે. આપણે જ્યાં જગ્યાએ લોટાવીટ રાખવાનું હતું ત્યાં થોડીક વારમાં પૂગી જાય. આપણે કદી દીધું લોટાવીટ રાખવાનું ચાલુ. આ ઉપલો ભાગ હાંકવાનો છે, એટલો ભાગ હકાઈ ગયો છે. લોટાવીટર પણ કરી દીધું ચાલુ. જો મસ્ત મજાનું હાલે છે. ધીમે ધીમે પાછું ઊભું રાખી દીધું, કેમ કે શાહવાળા ભાઈ આવવાના હતા અને શાહવાળા ભાઈ હજી આવ્યા નહીં. પણ જોયું ત્યાં તો શાહવાળા ભાઈ પણ આવેલા આવે ધીમે ધીમે. દારૂ પી ગયા ને ઘોડે આવેલા આવે. જો ખરા આપણે પાંચ પૂગી જાય. પણ કે એમ નથી કરવું કે માથે બેહીને ચા પી. મેં તો વે માથે કે તો માથે આવ્યો ભાઈ. પછી તો સાના કપ ભર્યા એણે ભાઈ. એક કપે થાય ને એટલે બે કપ ભર્યા એણે. એક કપ પહેલાં મારે હાટું મેકી દીધો ને બીજો કપ કે મારે પીવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, પી લો તમારી ચા છે, એમાં આપણે કાંઈ ના પડા હે નહીં. ભર્યો એણે પાછો બીજો કપ ને ઠપકારી બે ચા ઠપકારીને એ તો ભાઈ નીકળી ગયા ચા દઈને. કેમ કે હજી બધી જગ્યાએ ચા દેવાના હતી. ચા દઈને આપણે પાછું કદી તું ટ્રેક્ટર આપવાનું ચાલુ ધીમે ધીમે. કેમ કે આપણે વધારે કામ હતું એટલે સારું કરવું પડે એમ હતું. એટલે આપણે કદી તું ચાલુ. હવે થોડુંક જ રૂસે એટલે ઉપાધિ કાંઈ છે નહીં. આપણે ઉપલો ભાગ પણ અડધો હકાઈ ગયો છે અને ઓલ સાઈડ થોડુંક દેખાય એટલું જ બાકી છે. બાકી પૂરું થઈ ગયું. અને 12:30 થઈ ગયા હતા એટલે આપણે જવાનું હતું જમવા. બધું હાલી ગયું. વૈસે ખાલી એક પટ્ટો જ બાકી હતો. આપણે જમીને પાછા આવશું એટલે કલાક દોઢ કલાક લાગશે ટાઈમ. એટલે એ હકાઈ જાય ને આપણે કેળા તરફ નીકળી ગયા. થોડીક વારમાં આપણે પૂગી જવાના વાડીએ. એટલે થોડીક વારમાં આપણે પૂગી ગયા વાડીએ. સામું પાર્કિંગ દેખાય એમાં આપણે મેં દેવાનું છે ટ્રેક્ટર. તો વાડીએ પૂગતા કાંઈક અલગ વસ્તુ દેખાણું ભાઈ. આ છે ડીશ તો તમને પંજાબમાં હાલે એવી ડીશ છે. આપણે અહીંયા આવી ગઈ છે એટલે સવારમાં આપવાની છે. હજુભાઈ આવી ગયા છે. હજુભાઈ તો જોવાયા હતા પાનાની એવું કાંઈ પડ્યું નથી, પણ આ તો ડીશનો સામાન હતો એટલે સવારમાં લગાડવાનો છે. નાનો વિડીયો પણ હું તમને બતાવીશ કેવી રીતે હાલે છે. થોડીક વારમાં આપણે વીઆઈ અંદર, કેમ કે આપણે જમવાનું હતું. અને હજુભાઈ પણ આપણી પાછળ આવી ગયા. વાડીએ તો કોઈ હતું નહીં ભાઈ. પછી 2 વાગી જાય ને આપણે તો પાછા નીકળી ગયા હતા આપણા કામ તરફ. કેમ કે આપણે જવાનું હતું લોટાવીટ રાખવા સીમાડે. પછી તો આપણે ટ્રેક્ટર ઉપાડ્યું ભાઈ. આપણું બોસ 80-55 હતું એ સરસ મજાનું. પછી તો માર્યો સલેબ ભાઈ. આપણે તો સવારમાં ડીઝલ નાખેલું હતું એટલે આપણે કાંઈ ડીઝલની કાંઈ ઉપાધિ હતી નહીં. પણ થોડીક વારમાં આપણે લોટાવીટર બદલાવાનું હતું એટલે આપણે તો ટ્રેક્ટરનું ચેન્જ કરવા પડે. કેમ કે ઓલા ટ્રેક્ટરમાં થાળી જોડવાની હતી. હજુભાઈ આવી ગયા છે લોટાવીટર જોડાવવા. આપણા ટ્રેક્ટરમાં જોડવાનું છે મોટું લોટાવીટર 10 ફૂટનું છે એ. આપણું જોડાઈ ગયું. પછી હજુભાઈ આવી ગયા કેમ કે એને જોડી દેવાનું હતું નાનું લોટાવીટર. 72-50માં નાનું લોટાવીટર જોડાઈ દેવાનું છે. 2 લોટાવીટર જોડાવીને હજુભાઈને ટ્રેક્ટર લઈ ગયા હતા આપણે અંદર. કેમ કે એમાં નાખવાનું હતું ડીઝલ. બેથી થાય એમાં ડીઝલ નાખ્યું હતું આપણે આગતા હતા. એટલે પછી આપણે ટ્રેક્ટર લઈને વયા ગયા હતા સીમાડે. હજુભાઈ આપણે આગળ વયા ગયા છે. હજુભાઈ તો ડીઝલ નાખીને વયા ગયા ને આપણે ટ્રેક્ટર લીધું. થોડીક વારમાં આપણે હજુભાઈને પણ આવી જવું, કેમ કે એ બહુ આગળ નીકળી જશે. આપણે પહેલાં 10-15 મિનિટ એટલે આપણને આંબા દે એમ છે નહીં. થોડીક વારમાં આપણે હજુભાઈને પણ આવી જાય, કેમ કે આપણે આગળ જવા જ દેવી નહીં. ચોથા ભાઈ ખેંચ્યું પછી સીમાડે પૂગી ગયા અમે 2. હજુભાઈ તો આપણે આગળ. એટલો ભાગ હતો એ તો આપણે કાલે 2 દીમાં પૂરો કરી દીધો. તો હવે આપણે રોસે ઉપલો ભાગ જ્યાં જગ્યા આપણે હાંકતા હતા સવારમાં ત્યાં જ હાંકવાનું છે. કેમ કે થોડીક વારમાં એ હાંસ થાય એટલે આપણે પતાવી દેવાનો છે આખો ભાગ. આપણે 4 દી લોટાવીટ રાખ્યું ત્યારે આ ભાગ પૂરો થયો અને પાછું કરી દીધું મેં હજુભાઈ ટ્રેક્ટર હાંકવાનું ચાલુ. કેમ કે પાછળ બગલા પણ આવી ગયા હતા. લોટાવીટર મસ્ત મજાનું હાલે છે. ત્યાં તો થોડીક વારમાં હજુભાઈને તરસ લાગી ગયા ને આપણે પણ આવી ગયા હતા દારૂ પીવા છે. તો ભાઈ એને કોરો દારૂના 2 પેક માર્યા પછી તો એમાં કંઈ ઘટે નહીં. જો બીજા પેકે તેની ગાડી રેડી થઈ ગઈ હતી. હા, વાલી કેમ નહોતા. પછી તો બાવડું પકડીને આપણે એને ટ્રેક્ટર પુગાડો નહોતા. એનું ટ્રેક્ટર પીડ્યું છે 72-50 નાનું લોટાવીટર. પછી એણે ભાઈ કરી દીધું લોટાવીટર ચાલુ. થોડીક વારમાં આપણે જોયું ગયા તો બગલાભાઈ એક સાથે રહી ગયા હતા. એટલે આપણને થોડાક વારમાં આપણને દેખાણા હતા એરુ દાદા. જો ખાલી મસ્ત છે, કાંઈ ઘટે નહીં. કાળા મસ્ત છે ભાઈ, ફૂઈણવાળા એરુ દાદા છે. તમે ખાલી જુઓ. ત્યાં તો ભાઈ ભણમાંથી બહાર નીકળે છે. ત્યાં તો જોયું ત્યાં તો ઓહો ભાઈ કાળોતરું કહેવાય એમ ફૂઈણ ચડાવી જુઓ તમે. ઓહો ભાઈ ડેન્જર એરું છે. આ એરું કવડે એટલે માણસ જીવે નહીં, તરત મરી જાય 15-20 મિનિટમાં. એવું ઝેર હોય આનું. ફૂઈણ ચડાવીને હાલે છે એટલે આ કાળોતરો કહેવાય આને એમ. ભણમાં નહીં ઘરે બહાર નીકળશે પાછો જોવો. કેમ કે એ ભણમાં એટલા માટે હતો કેમ કે અહીંયા ઉંદરડો હતો. ઉંદરડાને વાસે ખાવા માટે અહીંયા ભણમાં હતો. પછી તો ભાઈ બહાર નીકળી ગયો કેમ કે આપણે પૂગી ગયા એટલે અવાજ થાય એના હિસાબે એરું પાછો એને ભણ ગોતો. કેમ કે એનું ભણ હતું બહુ આઘું. ત્યાં તો થોડીક વારમાં 5 વાગી ગયા અને અજીતભાઈ આવી ગયા આપણે હાટું ચા લેવા. પછી તો ભાઈ આપણે ચા ઠપકાવી મેં અજીતભાઈ અને ભાઈ ઓલા હજુભાઈએ. પછી તો એ 2 સડી ગયા વાતવે. પછી ચા પીને એ તો વયા ગયા ગાડી લઈને એના કામે. કેમ કે એને જે લોટ બાંધવાનો હતો સાંજે આપણે જમવા જવું એટલે તો
જવાના હતા, પણ 5 હતી એટલે ગાડી બરોબર હાલતી નથી, કેમ કે સ્લીપ મારી જતી હતી. થોડીક વારમાં જોયું કે તો ઓહો ભાઈ, અજુભાઈ કામ વધાર્યું, બોલ તોડી નાખ્યો ભાઈ. જો ઓહો, હાવ લીપી નાખ્યો. એટલે બહાર ઠપકારતા પણ બહાર નહોતો નીકળતો. 15-20 મિનિટનો ટાઈમ લાગ્યો આપણને બોલ નાખતા, પણ બોલ નખાઈ ગયો. આપણું ટ્રેક્ટર પડ્યું છે એની બાજુમાં. થોડીક વારમાં આપણે બોલ પણ ફિટ કરી દીધો અને અજુભાઈ ચડી ગયા ટ્રેક્ટરમાંથી. કર્યું ભાઈ એણે તો મારી દીધો સલેપ, કર્યું ચાલુ કરીને ફેરવું, પણ બોલ તો બરોબર હતો ભાઈ, કાંઈ ન ઘટે. હાલો થઈ ગયું ફિટ. એનું કામ આપણે થોડું ગેરેજનું પણ કામ હારવાર કરતું જવાનું હોય ટ્રેક્ટરમાં. કોણ મસ્ત મજાનું મળ્યું પાછું. આપણે પાના પકડને એવું પાછું મેં કીધું આપણે પેટીમાં કાંઈ હતું નહીં, ખાલી બોલ ને પકડને એવું હતું. પાછું આપણે કહી દીધું છેટા મોસમ આપવાનું ચાલુ, કેમ કે આપણે બધું હકાઈ ગયું હતું. હવે અજુભાઈ સામે દૂરથી દેખાય છે, ત્યાં હાંકતા હતા છેટા મોસમને, આપણે આંખોની ત્યાં બાજુની હકાઈ ગયા. હવે એક ઉથલ છે, એક ઉથલ લાગી જાય એટલે આપણું કામ પૂરું. પછી તો આપણે વી ગયા અજુભાઈ પાસે નાનું રોટાવેટર હતું, એટલે એ કંઈ પૂગી કેમ હતા નહીં, એટલે આપણે પાછું કહી દીધું એની પાસે ચાલુ આપવાનું. 6:30 થઈ ગયા ને આપણે નીકળી ગયા વાડી તરફ. અજુભાઈ તો આપણી આગળ જ છે ભાઈ, કેમ કે એને હકાઈ ગયું હતું. છેટા મોસમ આપણે આવી ગયા એટલે આપણે આવી ગયા વાડી આવીને મેં કીધું ટ્રેક્ટર પાર્કિંગમાં. બુલેટ પણ પીડ્યું છે. અજુભાઈ આપણે આગળ હતા એટલે આપણે પહેલાં ટ્રેક્ટરમાં પાર્કિંગ મેં દીધું. અને આ આપણો મિની બ્લોગ પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.